વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય એ જોઈએ. કોઈ પદાર્થને જ્યારે તમે ફેંકો એ સમક્ષિતિજ હોય કે ઉર્ધ્વ દિશામાં હોય. જો એ પદાર્થ ઉડ્ડયન કરતો હોય આનો મતલબ કે પદાર્થ જો હવામાં હોય અને એ ગતિ કરતો હોય તો એ કેવા પ્રકારની ગતિ કરે છે, એનો ગતિપથ જે છે એ કેવો છે એ આપણે જોઈએ. તમે આગળ જોઈ શકો છો કે 10 મીટર જે છે એ ઊંચાઈએ કોઈ એક તોપ આવેલી છે. બરાબર, આ તોપમાંથી કોઈ એક આપણે પદાર્થને આપણે ફેંકીશું અમુક વેગથી, તો એ કેવા પ્રકારની ગતિ કરે છે જે તમે આગળ જોઈ શકો છો. તમે આગળ ભૂરા કલરની લાઈન જે છે, બ્લુ કલરની લાઈન, એ તમે જોશો. બરાબર, તો એ શું બતાવશે? પદાર્થનો ગતિપથ બતાવશે. જ્યારે પદાર્થ હવામાં હતો તો એ કેવા પ્રકારની ગતિ કરે છે, તો એને કહીશું આપણે પ્રક્ષિપ્ત ગતિ કરે છે. બરાબર, હવે જો આ તોપ જે છે આપણે નીચેની તરફ લાવી દઈએ, બરાબર, અને એનું મુખ જે છે એટલે કે આપણે એનું મુખ જે છે એ અમુક એંગલે જે સમક્ષિતિજ સાથે ધારો કે 40 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં આપણે રાખીએ અને કોઈ પદાર્થને આપણે શું કરીએ? ગતિ કરાવીએ. બરાબર, અમુક વેગથી. તો એ કેવા પ્રકારની ગતિ કરે છે એ આપણે જોઈએ. અહીં આગળ બ્લુ કલરની લાઈન જે છે તમે જોઈ શકો છો કે પદાર્થ જે છે એનો ગતિપથ ભૂરા કલરની લાઈન જે છે તમને બતાવવામાં આવે છે. આનો મતલબ એ કે પદાર્થ એ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો આ ગતિપથ આવો કેમ છે, બરાબર, એનો આપણે અભ્યાસ કરીશું. જો પદાર્થનો વેગ જો વધારવામાં આવે તો એ પદાર્થ જે છે કેવી ગતિ કરશે? પ્રક્ષિપ્ત ગતિ જ કરશે, પણ એનું અંતર કેટલું આવશે, મહત્તમ ઊંચાઈ કેટલી આવશે એ આપણે જોઈએ. બરાબર, તમે જોઈ શકો છો કે આ પદાર્થ જે છે એ વધારે દૂરની તરફ એ ગતિ કરશે. આનો મતલબ એ કે આપણે વેગ વધારીશું તેનો ગતિપથ જે છે તમે આ રીતે જોઈ શકો છો, અને આપણે પરવલયાકાર ગતિપથ કહી શકીશું. બરાબર, તો હવે આપણે પદાર્થ જે છે એ પ્રક્ષિપ્ત ગતિ જે છે કેવી રીતના કરે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે બ્લુ કલરની લાઈન જે છે એ શું છે? એ ગતિપથ છે અને પ્રક્ષિપ્ત ગતિ છે પદાર્થની. બરાબર, તો પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ આવી જ કેમ છે? બરાબર, એની આપણે ચર્ચા કરીએ કે ધારો કે આપણે કોઈ પદાર્થને સમક્ષ દિશામાં v0 જેટલા વેગથી ફેંકવામાં આવે, બરાબર, તો પદાર્થ જે છે એ પ્રક્ષિપ્ત ગતિ કરશે. તમે જોઈ શકો છો એ પ્રમાણે. પ્રક્ષિપ્ત ગતિ થવાનું કારણ એક જ છે કે એ પદાર્થ સમતલમાં ગતિ કરે છે, એવું તમે કહી શકો. બરાબર, સમતલમાં ગતિ એટલે કે પદાર્થના બે ઘટકો આવશે. બરાબર, વેગના 2 ઘટકો આવશે, એક્સ અક્ષ પરનો અને વાય અક્ષ પરનો. બરાબર, તો એક્સ અક્ષ પરનો જે વેગ જે છે, ધારો કે પદાર્થનો વેગ જે છે આપણે રાખ્યો છે સમક્ષ દિશામાં 10 મીટર પર સેકન્ડ. બરાબર, તો હવે શું થાય છે ચેક કરીએ કે શરૂઆતની અંદર વાય અક્ષ પરનો નીચેની તરફનો વેગ તમને જોવા મળતો નથી. બરાબર, કેમ કે વાય અક્ષ પરનો જે વેગ જે છે વર્ટિકલ જે છે, બરાબર, અક્ષિસ, ત્યાં આગળ વેલોસિટી જે છે એ 0 છે વાય અક્ષ પર. હવે એક્સ અક્ષ પરની વેલોસિટી તમને જોવા મળે છે. બરાબર, પછી આગળ જતા વેલોસિટી જે છે એ વાય અક્ષ પરની તમને જોવા મળશે અમુક સમય પછી, ધારો કે 1 સેકન્ડ પછી, 2 સેકન્ડ પછી અને 3 સેકન્ડ પછી. પણ આ ગતિપથની અંદર તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ પરનો જે આ વેગ જે છે ને એ બદલાતો નથી. આનું કારણ શું? આનું કારણ શું છે? ધારો કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય એક્સ અક્ષ પર v જેટલા વેગથી, બરાબર, તો એ પદાર્થ પર એના પર ગુરુત્વ પ્રવેગ લાગુ પડશે અને ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચેની દિશામાં લાગશે. બરાબર, તો પ્રવેગ જે છે એ નીચેની દિશામાં લાગશે. તો આ પ્રવેગ આ વેગની અંદર ફેરફાર કરશે કે નહીં એ ચેક કરીએ આપણે કે આ પ્રવેગ જે છે એ વેગ સાથે 90નો ખૂણો બનાવશે. બરાબર, તો પાછળની બાજુનો ઘટક શું આવશે? g cos 90. આનો મતલબ કે આ જીની જે વેલ્યુ જે છે, બરાબર, g cos 90 આ 0 થઈ ગઈ. એટલે વેલોસિટી જે છે ને એક્સ અક્ષ પરની ત્યાં કોઈ પણ પ્રકારની ઇફેક્ટ કરશે નહીં. જ્યાં સુધી પદાર્થ નીચે નહીં આવે ત્યાં સુધી
એક્સ અક્ષ પરનો વેગ બદલાશે નહીં, કેમ કે આ પ્રવેગ જે છે, નીચેની દિશામાંનો પ્રવેગ જે છે એ વી એક્સને કોઈ પણ પ્રકારની રીતે ઇફેક્ટ કરશે નહીં. બરાબર. તો હવે વાય અક્ષ પરનો વેગ તમે જોઈ શકો છો કે અહીં આગળ વધતો જાય છે. એનું કારણ કે આપણે એવું ઇક્વેશન જાણીએ છીએ કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટીની અંદર આપણે જાણીએ છીએ કે અંતિમ વેગ આપણે શોધીએ. બરાબર. પ્રારંભિક વેગ કેટલો છે વાય અક્ષ પરનો? આપણે વાય અક્ષ પરના વેગ જે છે એ શોધીએ કે પ્રારંભિક વેગ કેટલો હતો વાય અક્ષ પરનો? 0 હતો. બરાબર. તો હવે અમુક સમય પછી ધારો કે t બરાબર 1 સેકન્ડ પછી, બરાબર, પ્રવેગની કિંમત મૂકી દઈએ -g. 1 સેકન્ડ પછી વેગ તમને કેટલો જોવા મળશે? તો vy1, તો લખી દઈએ આગળ vy1 ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ કેટલો હતો વાય અક્ષ પરનો? 0 માઇનસ gt. બરાબર. t ની કિંમત આવશે 1 મૂકી દઈએ તો -g. ચલો આપણે 1 મૂકી દઈએ તો શું આવી કિંમત? vy1 બરાબર -g. તો વેલોસિટી આપણને મળશે -g. બરાબર. હવે આપણે સપોઝ એવું ધારો તમે કે બીજી સેકન્ડે vy2 ની કિંમત શું આવશે? t ની કિંમત મૂકી દો 2 તો -2g. બરાબર. ત્રીજી સેકન્ડે vy3 બરાબર કિંમત શું આવશે? -3g. આનો મતલબ કે વાય અક્ષ પરનો વેગ જે છે સમય સાથે વધતો જાય છે અધો દિશામાં. બરાબર. પણ એક્સ અક્ષ પરનો વેગ જે છે એવો ને એવો જ રહેશે. એનું કારણ છે કે ગુરુત્વ પ્રવેગ એ એક્સ અક્ષ પરના વેગની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરશે નહીં, જેનું તમારે આ ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે આ જે આપણે ગતિપથ જે છે એ પરવલયાકાર કેમ છે? બ્લુ કલરની લાઈન. એનું કારણ છે કે અહીં આગળ બે વેગ છે vx અને vy. તો આપણે જો સબાચર ડ્રો કરીએ, આપણે જાણીએ છીએ કે બે સદિશોનું આપણે સદિશ સરવાળો કરીએ તો એના માટે આપણે શું કરીશું? સબાચર જે છે એ ડ્રો કરીએ તો આપણે કાલ્પનિક રેખા જે છે ડ્રો કરીશું આપણે, તો પરિણામી જે વેલોસિટી જે છે આ બંનેને લીધે એ ડાઉન ડાયરેક્શનની અંદર તમે જોઈ શકો છો. ચલો vx અને vyની આપણે ડ્રો કરીએ સબાચર. તો આ સબાચર જે છે એ શું બતાવશે? પરિણામી જે છે વિકર્ણ જે છે એ પરિણામી વેલોસિટી બતાવશે. કોની? તો vx અને vyની. બરાબર. તો હવે ત્રીજી સેકન્ડે આપણે સબાચર ડ્રો કરીએ તો પદાર્થ જે છે કઈ દિશામાં ગતિ કરશે? તો આ બંનેથી બનતું જે પરિણામી સદિશ જે છે, બરાબર, આ પરિણામી સદિશ જે છે એ જ દિશામાં એ ગતિ કરશે. બરાબર. એટલે ગતિપથ જે છે ખરેખર શું બતાવે છે કે આ બે ઘટકો જે છે વેલોસિટીના, એનું પરિણામી જે છે ને વેલોસિટી, આ બંનેથી બનતું, બરાબર, એ જ દિશામાં તમને પદાર્થની ગતિ જે છે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં કોઈ એક પદાર્થનો ગતિપથ બતાવેલો છે જે થીટા કોણે આપણે એને જો નાખીશું, બરાબર, તો એ પદાર્થ જે છે એનો ગતિપથ તમે આ રીતના જોઈ શકો છો. બરાબર. તો એ પદાર્થ જે છે એ વાય અક્ષ પર, એટલે કે મહત્તમ ઊંચાઈ જે છે, બરાબર, એ કેટલી પ્રાપ્ત કરશે એ આપણે શોધીશું. બરાબર. આ જે h જે છે એ શું આવશે? મહત્તમ ઊંચાઈ આવશે. પછી પદાર્થ જે છે એ ઉડ્ડયન સમય દરમિયાન અને પદાર્થ જમીન પર પાછો આવશે એ દરમિયાન કેટલું અંતર કાપે છે એ આપણે જોઈશું. તેનું નામ આપી દઈશું આપણે રેન્જ. બરાબર. પદાર્થ કેટલો સમય હવામાં રહ્યો, બરાબર, એ ઉડ્ડયન સમય. આપણે આ ત્રણ વસ્તુ શોધીએ. બરાબર. તો આપણે શરૂઆતની અંદર જ્યારે પદાર્થ જે છે પ્રારંભિક વેગ જે છે v0 જેટલા વેગથી ગતિ કરતો હોય તો પદાર્થના આપણે બે ઘટકો વિચારીએ, એક x અક્ષ પરનો અને બીજો આપણે y અક્ષ પરનો. બરાબર. તો x અક્ષ પરનો ઘટક કયો આવશે આ પદાર્થના વેગનો? તો આપણે લખીએ કે v0 cos થીટા, અને y અક્ષ પરનો કેટલો આવશે? v0 sin થીટા. બરાબર. થીટા શું છે? તો પ્રક્ષિપ્ત કોણ છે. તો સાઈડ પર જે છે આપણે લખીએ કે થીટા શું છે? તો પ્રક્ષિપ્ત કોણ, જે ખૂણાથી પદાર્થને નાખવામાં આવે છે. બરાબર. 30 ડિગ્રી હોય, 40 ડિગ્રી હોય કે ગમે તે. બરાબર. હવે
પદાર્થના વેગના બે ઘટકો વિચારે આપણે, બરાબર. એક્સ અક્ષ પરનો વેગ શું આવશે? vx બરાબર v0 cos θ, અને y અક્ષ પરનો વેગ શું આવશે? vy બરાબર v0 sin θ. તો આ વેગના મૂલ્ય છે. તો લખીએ અહીં આગળ કે આ જે છે એ વેગના મૂલ્ય છે. આ વેગના મૂલ્યો છે એક્સ અક્ષ પરનો અને વાય અક્ષ પરનો. તો હવે પદાર્થ પર પ્રવેગનું જે મૂલ્ય જે છે એ પણ આપણે શોધી નાખીએ. પદાર્થ જો ગતિ કરતો હશે તો એ પદાર્થ જે છે આના પર ઉડ્ડયન ગતિ કરતો હશે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરતો હશે, તો એ માત્ર ને માત્ર વાય અક્ષ પરનો જ પ્રવેગ લાવવો પડશે. તો એક્સ અક્ષ પરનો પ્રવેગ જે છે એ શું થઈ જશે? 0 થઈ જશે. તો લખી દઈએ એ એક્સ ની વેલ્યુ 0, અને વાય અક્ષ પરનો જ પ્રવેગ લાગુ પડશે, અને એ શું આવશે? એ વાય બરાબર -g. પદાર્થ ગમે ત્યાં હશે, આ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થ અહીં આગળ હશે, અહીં હશે કે નીચે આવશે, તો પદાર્થ પર માત્ર ને માત્ર વાય અક્ષ પરનો જ પ્રવેગ લાગુ પડશે, બરાબર. એક્સ અક્ષ પરનો પ્રવેગ લાગુ પડતો નથી. હવે અંતર જે છે ઉગમ બિંદુથી બંનેના કેવા આવશે? એક્સ અક્ષ પરનું 0 અને શું આવશે? વાય અક્ષ પરનું 0. તો પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હશે ને તો આની અંદર આપણે બે અક્ષોને ધ્યાનમાં લઈશું, બરાબર. એક એક્સ અક્ષ જે સમક્ષિતિજ દિશા, અને વાય અક્ષ એ શું આવશે? ઉધ્વ દિશા. એટલે આ બંને દિશામાં પદાર્થ ગતિ કરે છે, એટલે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેના ઘટકો જે છે આપણે વિચારીશું. હવે પદાર્થ જે છે ગતિપથ દરમિયાન મહત્તમ ઊંચાઈએ પહોંચશે. તમે જોઈ શકો છો કે પદાર્થ જે છે બિંદુ P જે છે ત્યાં આગળ મહત્તમ ઊંચાઈએ પહોંચશે, બરાબર. તો મહત્તમ ઊંચાઈ આપણે જ્યારે શોધીએ એના માટે આપણે એક્સ અક્ષ અથવા વાય અક્ષ આ બંનેમાંથી કોઈ એક અક્ષના ઘટકો વિચારીશું, બરાબર. તમે આપણે નક્કી કરી શકીશું કે મહત્તમ ઊંચાઈ શોધવા માટે આપણે માત્ર ને માત્ર વાય અક્ષ પરના જ ઘટકો વિચારીશું, કેમ કે મેક્સિમમ હાઈટ જે છે એ વાય અક્ષ પર આવે છે. તો મહત્તમ ઊંચાઈ જે છે એ આપણે શોધીએ. મહત્તમ ઊંચાઈ શોધવા માટે આપણે વાય અક્ષ પરના જ ઘટકો વિચારીશું, બરાબર. તો મહત્તમ ઊંચાઈ શોધવા માટે આપણે કયું સમીકરણ પસંદ કરીએ? અચળ પ્રવેગી ગતિનું. તો એ શું આવશે? y = v0t + 1/2 at². અહીં સૂત્રમાં તમે જોઈ શકો છો કે આપણે વાય અક્ષ પરના જ બધા આપણે રીડિંગ લઈએ. તો અંતર જે છે વાય અક્ષ પરનું કેટલું લઈશું આપણે? તો y બરાબર આપણે લઈ લઈએ કેપિટલ H, જે મેક્સિમમ હાઈટ છે. પ્રારંભિક વેગ જે છે વાય અક્ષ પરનો કેટલો લઈશું આપણે? તમે જોઈ શકો છો v0 sin θ. તો અહીં આગળ v0 ની કિંમત શું મૂકીશું આપણે? v0 sin θ. અહીં આગળ t શું છે? તો t શું છે? તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમયગાળો. લખીએ અહીં આગળ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમયગાળો, બરાબર. પ્રવેગ આપણે જાણીએ છીએ વાય અક્ષ પરનો પ્રવેગ કેટલો આવશે? તો વાય અક્ષ પરનો પ્રવેગ આવશે -g. તો અહીં આગળ જે આપણે સમય જે છે એ સમય આપણે શોધવો પડશે, અને સમય એ શું છે કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લીધેલો સમયગાળો. તો એ આપણે t શોધવા પડશે. t ની કિંમત જો મળી જાય તો આપણે y જે છે એટલે કે કેપિટલ H આપણને મળી જાય. તો આપણે પહેલું આપણે શું શોધીશું કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમયગાળો કેટલો છે એ આપણે જોઈએ. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમય, નામ આપી દઈએ આપણે tm, બરાબર. કેવી રીતના શોધાય એ આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો કે જ્યારે પદાર્થ વાય અક્ષ પર આપણે બધા ઘટકો લઈશું ધ્યાનમાં, મહત્તમ ઊંચાઈ સુધી પહોંચાડી અથવા કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકીશું આપણે, તો શરૂઆતનો વેગ તો હશે જ, પણ મહત્તમ ઊંચાઈ પહોંચ્યા બાદ એનો વેગ કેવો થઈ જશે? અંતિમ
અંતિમ વેગ 0 થઈ જશે. એ દરમિયાન લીધેલો સમયગાળો આપણે શોધી શકીએ છીએ. તો એના માટેનું સૂત્ર કયું છે? તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ ઇક્વેશન પરથી આપણે t જે છે શોધી શકીએ છીએ. કેમ કે અંતિમ વેગ શું આવશે? મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે y અક્ષ પરનું 0 આવશે. પ્રારંભિક વેગ તો આપણે જાણીએ છીએ કેટલો છે? v0 sin થીટા. આપણે y અક્ષ પરની વાત કરીએ છીએ. આ પ્રયોગની કિંમત કેટલી છે? -g. હવે આપણે t ને કરતા બનાવી શકીએ અને આ t શું છે? તો મેક્સિમમ ટાઈમ, બરાબર, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમયગાળો. તો આપણે આ tm ને કરતા બનાવીએ, બધી કિંમતો મૂકી દઈએ. 0 બરાબર v0 sin થીટા માઇનસ g tm. ચલો tm ને કરતા બનાવીએ તો શું આન્સર આવશે? g tm ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા. તો tm ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા બાય સ્મોલ g. એટલે આપણને tm ની કિંમત મળી ગઈ. આ શું છે? તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમયગાળો, બરાબર. કેટલો આવ્યો? v0 sin થીટા ડિવાઈડ બાય g. હવે આ જે સમીકરણ આપણને જે કંઈ મળ્યું છે, આ સમીકરણ 1 જે છે એ કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? આપણે આ મેઇન સમીકરણ જે છે y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 vt², આની અંદર આપણે મૂકી દઈએ, બરાબર. તો આપણને મહત્તમ ઊંચાઈ જે છે આપણને મળી જાય. તો મહત્તમ ઊંચાઈ માટે કેપિટલ H ને મેળવવા માટેનું સમીકરણ, બરાબર, એ આપણે શોધીએ. તો y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at² ની અંદર y એ શું હતા? y અક્ષ પરનું ઘટક બોલો તો એ કેપિટલ H. v0 પ્રારંભિક વેગ કેટલો હતો? y અક્ષ પરનો v0 sin થીટા. સમય આપણને મળી ગયો. મહત્તમ ઊંચાઈ પહોંચવા માટેનો સમયગાળો કેટલો આવ્યો? v0 sin થીટા બાય g. એ જાણીએ છીએ આપણે y અક્ષ પરનો પ્રવેગ કેટલો છે? -g, જે અધો દિશામાં લાગે છે, બરાબર. તો હવે આપણે બધી કિંમતો મૂકી દઈએ અને આપણે કેપિટલ H જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે એ આપણે જોઈએ. હવે કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ કિંમતો મૂકીએ આપણે v0 sin થીટા ઇન્ટુ t કેટલા છે? v0 sin થીટા બાય g, બરાબર, માઇનસ 1/2 gt², બરાબર. તો એની કિંમત મૂકીશું આપણે -g અને t ની કિંમત મૂકીશું આપણે v0 sin થીટા બાય g, બરાબર. તો આપણે ઇક્વેશન લખતા હોવાથી, બરાબર, આ જે y ની કિંમતો, v0 ની કિંમતો, t ની અને a ની કિંમતો, એને આપણે સાઈડ પર આપણે મૂકી દઈએ, બરાબર. અને સાઈડ પર મૂકી દઈએ જેથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ, બરાબર. ચલો 1/2 એની કિંમત મૂકીશું આપણે -g, જે માઇનસ આગળ આવી ગયા, બરાબર, અને t² એટલે શું આવશે? v0 sin થીટા બાય g. આનો શું આવશે? વર્ગ આવશે. ચલો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. v0 sin થીટા ઇન્ટુ v0 sin થીટા, તો શું થશે? આનો ગુણાકાર થશે. v0² sin² થીટા બાય g, બરાબર. ચલો માઇનસ આનો વર્ગ કરી દઈએ આપણે તો 1/2 g શું આવશે? v0² sin² થીટા બાય શું આવશે? g². તો એક g જે છે આપણે કેન્સલ કરીએ, બરાબર. તો હવે આપણું જે ફાઇનલ ઇક્વેશન જે છે એ શું આવશે એ આપણે જોઈએ. હવે આપણે ફાઇનલ ઇક્વેશન જોઈએ તો v0² sin² થીટા બાય g માઇનસ એક g કેન્સલ કરી દીધા આપણે, તો શું રહ્યા? v0² sin² થીટા બાય 2g. હવે તમે આગળ જોઈ શકો છો
કે v0² sin² થીટા બાય g અને v0² sin² થીટા બાય 2g. તો એક આખી કિંમત જે છે આમાંથી આ કિંમત કેટલી અડધી બાદ થાય છે. આનો મતલબ કે જો તમે v0² sin² થીટા બાય g ને કોમન કાઢશો તો તમને આગળ શું દેખાશે? 1 દેખાશે માઇનસ અહીં આગળ 1/2 દેખાશે. તો એકમાંથી 1/2 બાદ કરો, તમે અડધું બાદ કરો તો એ અડધું રહેશે. બરાબર, મોટાનું આપણે ચિહ્ન મૂકી દઈએ તો શું આન્સર આવશે? v0² sin² થીટા બાય 2g. બરાબર, એટલે આપણને શું મળી ગયું? મહત્તમ ઊંચાઈ જે છે આપણને મળી ગઈ. તો v0² sin² થીટા બાય 2g જે છે એ શું છે? મહત્તમ ઊંચાઈ, પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. હવે આપણે પદાર્થ જે છે, પદાર્થ કેટલો સમય હવામાં રહે છે એ આપણે શોધીએ. તમે જોઈ શકો છો કે પદાર્થ જ્યારે ગતિ કરશે અહીંથી, બરાબર, A થી B સુધી જ્યારે પદાર્થ ગતિ કરશે એ દરમિયાન પદાર્થ જે છે કેટલો સમય હવામાં રહે છે એ આપણે શોધી નાખીએ. તો એ પદાર્થ જે છે કેટલો સમય હવામાં રહે છે એ આપણે શોધવા માટે શું કરીશું? ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન સમય આપણે શોધવો પડશે. તો ઉડ્ડયન સમયગાળો શોધવા માટે આપણે શું કરીશું? ઉડ્ડયન સમયગાળો શોધવા માટે આપણે અહીં પદાર્થ A થી B સુધી જ્યારે ગતિ કરશે એ દરમિયાન કેટલો સમય હવામાં રહ્યો એના માટે આપણે ઉડ્ડયન સમયગાળો આપણે શોધીશું. કે પદાર્થ જ્યારે જમીનને ટચ થાય એ દરમિયાન લીધેલો સમયગાળો. હવે આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ જે છે એ કેટલો સમય હવામાં રહે છે. એ ગતિપથ જે છે તમે જોઈ શકો છો. તો આપણે માત્ર ને માત્ર ઉડ્ડયન સમય શોધવા માટે y અક્ષ પરના જ આપણે મૂલ્યો આપણે ધ્યાનમાં લઈએ. તો y અક્ષ પરના મૂલ્યો તમે ધ્યાનમાં લો તો પદાર્થ જે છે A થી B ગતિ કરશે એ દરમિયાન B સુધી આવવા માટે પદાર્થ y અક્ષ પરનું સ્થાનાંતર જે છે એટલે y અક્ષ પર કેટલું અંતર કવર કરશે? તો 0. તો આપણે y અક્ષ પરના જ મૂલ્યો આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ઉડ્ડયન સમયગાળો મળી જાય. ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, બરાબર, એના માટે આપણે y અક્ષ પરના જ આપણે મૂલ્યો ધ્યાનમાં લઈશું. અક્ષ તો y અક્ષ પરનું જે આપણી ઇક્વેશન જે છે એ કયું લઈ શકીએ? y = v0t પ્લસ 1/2 at² પર આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ શોધી નાખીએ. તો કેવી રીતના શોધીશું? કે y જે છે કેટલા આવશે? 0 આવશે. પદાર્થ જે છે એ B સુધી પહોંચવા માટે, બરાબર, એ y અક્ષ પરનું અંતર કેટલું આવશે? તો એ 0 આવશે. હવે પ્રારંભિક વેગ કેટલો આવશે? તો v0 sin θ. આપણે જાણીએ છીએ પ્રવેગની કિંમત શું આવશે? -g. બરાબર. હવે t જે છે શું બની જશે આ દરમિયાન? ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર. તો આપણે કિંમતો મૂકીએ. 0 બરાબર v0 sin θ ઇન્ટુ tf માઇનસ 1/2 g tf નો વર્ગ. બરાબર. જે સમય જે છે એ શું આવશે? ટાઈમ ઓફ ફ્લાઇટ tf નો વર્ગ. બરાબર. અહીં 0 છે તો બરાબરની આ બાજુ લઈ દઈએ તો શું આન્સર આવશે? તો 1/2 g tf² = v0 sin θ ઇન્ટુ tf. તો એક tf જે છે કેન્સલ થશે. હવે આપણે જો આને કરતા બનાવીએ tf ને, ટાઈમ ઓફ ફ્લાઇટ ને, તો tf = 2 ઉપર જશે એટલે 2v0 sin θ ડિવાઈડ બાય g. આપણે જાણીએ છીએ કે 2v0 sin θ બાય g એ શું છે? તો એ શું છે? મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમયગાળો v0 sin θ બાય g. બરાબર. ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો મળે આપણને? જે પદાર્થ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે અને જે સમયગાળો લે છે એનો બમણો સમયગાળો. એટલે પદાર્થ જે છે જેટલો ઉપર જશે, બરાબર, જે સમયગાળો લેશે ઉપર જવા માટે, મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે, એટલો સમયગાળો નીચે આવશે. એટલે આપણે શું કરીશું? ટાઈમ ઓફ ફ્લાઇટ જે છે એ ખરેખર શું છે? તો એ શું છે?
કે મેક્સિમમ ટાઈમ જે છે બરાબર મહત્તમ ઊંચાઈ પહોંચવા માટેનો સમયગાળો જે છે એના 2 ગણા થશે. એટલે આપણે આવી રીતના લખી શકીએ કે TF એ ખરેખર શું છે 2 × TM બરાબર. હવે આપણે પદાર્થ જે છે એ x અક્ષ પર કેટલું અંતર કવર કરશે એ આપણે જોઈએ. તમે આગળ જોઈ શકો છો કે પદાર્થ જે છે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન x અક્ષ પર કેટલું અંતર કવર કરે છે. તો r જે છે એ આપણે શોધીએ. હવે r શું છે તો રેન્જ છે. પદાર્થ જે છે એ કેટલા વિસ્તારની અંદર પડશે બરાબર એ આપણે જોઈએ. તો આપણે વિસ્તાર આપણે શોધીએ. તો વિસ્તારને શોધવા માટે આપણે માત્ર ને માત્ર x અક્ષ પરના જ આપણે ઘટકો ધ્યાનમાં લઈશું બરાબર. આપણે જેવી રીતે મહત્તમ ઊંચાઈ માટે આ h માટે આપણે y અક્ષ પરના અંતરો ધ્યાનમાં લીધા, ઘટકો ધ્યાનમાં લીધા. પછી ટાઈમ ઓફ ફ્લાઇટ જે છે એને શોધવા માટે y અક્ષ પરના બધા ઘટકો ધ્યાનમાં લીધા. એવી જ રીતે અહીં આગળ રેન્જ એટલે કે વિસ્તારને શોધવા માટે x અક્ષ પરના જ અંતરો એટલે કે ઘટકો આપણે ધ્યાનમાં લઈશું બરાબર. તો રેન્જ જે છે એ શોધવા માટે એટલે કે r ને શોધવા માટે આપણે માત્ર ને માત્ર x અક્ષ પરના જ અંતરો ધ્યાનમાં લઈશું, ઘટકો પણ ધ્યાનમાં લઈશું બરાબર. તો x અક્ષ પરના ઘટકો કયા છે? અંતર x ની કિંમત શું આવશે? r આવશે બરાબર. પછી વેગ x અક્ષ પરનો કેટલો હતો? vx, તો v0 cos θ. પ્રવેગ જે છે x અક્ષ પરનો કેટલો હતો? તો 0 બરાબર. હવે આપણે આ જ ઘટકોનો ઉપયોગ કરીએ અને આપણે સમયગાળો શોધી નાખીએ બરાબર. તો પદાર્થનો જે વિસ્તાર જે છે આ અંતર શોધવા માટે તો એ શું આવશે? અંતર શોધવા માટે આપણે માત્ર ને માત્ર વેગ અને સમયનો ગુણાકાર જ કરીએ બરાબર. વેગ અને સમયનો ગુણાકાર કરીએ તો વેગ આપણે x અક્ષ પરનો કયો લઈ શકીએ? તો શું આવશે? v0 cos θ. સમયગાળો કયો? તો સમય જે છે પદાર્થ a થી b સુધી પહોંચવા માટે કેટલો સમય હવામાં રહ્યો એ સમયગાળો. તો એ સમયગાળાનું નામ શું હતું? તો ટાઈમ ઓફ ફ્લાઇટ. એ હતું ઉડ્ડયન સમયગાળો. તો સમય જે છે આપણે શું લઈ લઈએ? TF. જે આપણે જાણીએ છીએ કે TF શું છે? તો 2 × v0 sin θ. અંતર આપણને r મળી જાય. તો r = v0 cos θ * TF ની કિંમત મૂકી દે 2 v0 sin θ / g બરોનો વર્ગ થશે બરાબર. v0 સ્ક્વેર 2 sin θ cos θ / g બરાબર. હવે અહીં આગળ 2 sin θ cos θ જે છે એની કિંમત કોના બરાબર આવે? તો મેથ્સની અંદર જે સૂત્ર આવે છે એ પ્રમાણે આપણે લખીએ કે 2 sin θ cos θ એ sin 2θ બરાબર આવે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ ઇક્વેશન કે 2 sin θ cos θ જે છે એનું મૂલ્ય કોના બરાબર આવશે? sin 2θ બરાબર આવશે. તો અહીં આગળ જે રેન્જ જે છે r આપણને કેટલી મળશે જોવા? તો r = v0 સ્ક્વેર sin 2θ / g. એટલે આપણને રેન્જ જે છે એ કેટલી જોવા મળશે? r v0 સ્ક્વેર sin 2θ / g. એટલે આપણે પદાર્થના 3 ઇક્વેશનો ફાઇન્ડ આઉટ કર્યા બરાબર. પહેલું શું ફાઇન્ડ આઉટ કર્યું આપણે? કે પદાર્થ જે છે એ કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે એ. પછી પદાર્થ કેટલો ટાઈમ હવામાં રહે છે એ એટલે કે ટાઈમ ઓફ ફ્લાઇટ. અને પદાર્થ કેટલું અંતર કવર કરે છે એ શું છે? રેન્જ કહેવાય એને બરાબર. એને વિસ્તાર કહીશું આપણે. તો આ 3 ઇક્વેશનો જે છે એ પરીક્ષામાં પૂછાય એવા છે બરાબર. એની તમારે નોંધ લેવી. હવે આપણે પદાર્થના ગતિપથનું સમીકરણ જે છે એ તારવીએ.
આના માટે આપણે શું કરીશું કે પદાર્થ જે છે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ જે છે એનું એક્સ દિશામાંનું કાપેલું અંતર અને વાય દિશામાંનું કાપેલું અંતર જે છે આપણે શોધીએ. બરાબર. સૌપ્રથમ એક્સ દિશામાં કાપેલું અંતર આપણે એક્સ રાખીએ નોર્મલ. બરાબર. તો એ એક્સ જે છે એનું સૂત્ર શું આવશે? એક્સ બરાબર v0t પ્લસ 1/2 at². તો આપણે એક્સ અક્ષ પરના જ ઘટકો બધા આપણે લઈ લઈએ. તો એક્સ અક્ષ પરના ઘટકો જે છે એ શું આવશે? ચલો, પ્રારંભિક વેગ શું આવશે? v0. આપણે જાણીએ છીએ કે v0 cos θ. બરાબર. એક્સ અક્ષ પરનો ઘટક. અહીં પ્રવેગ જે છે એક્સ અક્ષ પરનો કેટલો આવશે? 0 આવશે. તો કિંમતો આપણે મૂકી દઈએ આની અંદર. તો એક્સ અક્ષ પરનું કાપેલું અંતર શું આવશે? v0t. એની કિંમત આવશે 0. તો આ ભાગ 0 થઈ ગયો. તો v0 શું છે? તો v0 cos θ છે, એટલે એક્સ અક્ષ પરનો ઘટક. તો x ઇઝ ઇક્વલ ટુ v0 cos θ ઇન્ટુ t. એટલે આપણને એક્સ અક્ષ પર કાપેલું અંતર આપણને મળી જાય. બરાબર. આના જ હિસાબે આપણે રેન્જ આપણે શોધી હતી. બરાબર. તો હવે y દિશામાં કાપેલું અંતર, y દિશામાં કાપેલું અંતર શું આવશે? y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². ચલો અહીં આગળ v0y લખી દઈએ અને અહીં આગળ ay લખી દઈએ. બરાબર. તો ચલો લખીએ કે v0y જે છે શું આવશે? v0 sin θ. y અક્ષ પરનો ઘટક. પ્રવેગની કિંમત કેટલી આવશે y અક્ષ પરની? તો -g, જે અધો દિશામાં લાગે છે. તો કિંમતો મૂકીએ આપણે. તો શું આન્સર આવશે આનું? કે y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ ઇન્ટુ t માઇનસ 1/2 g/t². હવે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ તારવીએ. એની અંદર એક્સ અક્ષ પણ હોવું જોઈએ અને વાય અક્ષ પરનું પણ મૂલ્ય હોવું જોઈએ, એટલે કે એક્સ અને વાય બંને હોવું જોઈએ. તો આપણે શું કરીએ કે આ જે સમીકરણ મળ્યું છે એક્સ અક્ષ પરનું, આમાંથી આપણે શું કરીએ? ટીને કરતા બનાવીએ અને આ ટીની કિંમત આપણે શું કરીશું? વાય અક્ષ પરના અંતરની અંદર મૂકી દઈએ. તો શું આન્સર આવશે? ચેક કરીએ કે ટીને તમે કરતા બનાવો તો ટી ઇઝ ઇક્વલ ટુ x બાય v0 cos θ. બરાબર. તો ટી ઇઝ ઇક્વલ ટુ x બાય v0 cos θ ની કિંમત આપણે આ નીચેના સમીકરણની અંદર આપણે મૂકી દઈએ. બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ ઇન્ટુ ટીની કિંમત શું મૂકી દઈએ? x ડિવાઈડ બાય v0 cos θ માઇનસ 1/2 g. ચલો આનો વર્ગ કરીએ તો શું આવશે? x નો વર્ગ ડિવાઈડ બાય v0 સ્ક્વેર. શું આવશે? v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. cos સ્ક્વેર θ. t નો વર્ગ કરીએ છીએ એટલે. બરાબર. તો હવે અહીં આગળ v0 કેન્સલ થશે. શું રહ્યા? sin θ ભાગ્યા cos θ. તો y ઇઝ ઇક્વલ ટુ tan θ ઇન્ટુ x માઇનસ 1/2. શું આવશે? 1/2 gx² ડિવાઈડ બાય v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. બરાબર. તો હવે આ જે સૂત્ર જે છે એ પરવલયાકાર સૂત્ર છે. બરાબર. તો લખીએ આપણે કે આપેલું સૂત્ર જે છે એ સમીકરણ આપેલ સમીકરણ પરવલય આકારના ગતિપથનું છે. આકારના ગતિપથનું છે. બરાબર. કોના જેવું છે? તો y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx² જેવું છે. તમે આગળ જોઈ શકો છો આ a છે, આ બાકીનો ભાગ b છે x² ને છોડીને. બરાબર.
તો y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર જે છે એ પરવલયાકારનું ઇક્વેશન છે, બરાબર, પેરાબોલિક કહીશું આપણે, બરાબર. તો ગતિપદનું સમીકરણ જે છે એ આપણે ડિરાઈવ કર્યું y ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇન્ટુ એક્સ માઇનસ 1/2 gx સ્ક્વેર ડિવાઈડ બાય v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા.